નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતની અંદર લોકો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તમામ લોકો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પરેશાન છે, ભારતીય જનતા પાર્ટીની તાનાશાહીથી પરેશાન છે. એવા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ધીમે ધીમે લોકોની પસંદ બની રહી છે. ધીમે ધીમે લોકો આમ આદમી પાર્ટીને ચાહી રહ્યા છે અને આમ આદમી પાર્ટીનું સંગઠનનો વ્યાપ જે છે એ વધી રહ્યો છે. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 500થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીના ચૂંટાયા અને ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ ત્રીજો પક્ષ, જેને ભાજપ અને કોંગ્રેસ સિવાયનો ત્રીજો પક્ષ ગુજરાતમાં સફળ થયો હોય અને આટલા મોટા પ્રમાણમાં 6000થી વધારે ઉમેદવારો કોઈ ચૂંટણીની અંદર ઉતર્યા હોય. આ તમામ ઘટનાઓ આજે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી પરેશાનનું કારણ છે. એમને પરેશાની એ નથી કે ગુજરાતના લોકોને સુવિધાઓ નથી મળતી, એમની પરેશાની એ નથી કે ગુજરાતની અંદર ખેડૂતોને ડીઝલ નથી મળતું, મોંઘવારી વધી છે, લોકો પરેશાન છે, નીટના પેપર લીક થાય છે. આ એમને બિલકુલ પરેશાની નથી. એમને પરેશાની છે કે સામે પક્ષે કોઈ બોલવાવાળો વ્યક્તિ ન હોવો જોઈએ.